વૈકલ્પિક અથવા તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોમાં આપણે અગાઉના વિડીયોની અંદર ભૂતાપીય ઉર્જા, સૌર ઉર્જા ચર્ચા કરેલી. આજે આપણે ન્યુક્લિયર ઉર્જા વિશે વાત કરીશું. તો પ્લુટોનિયમ, યુરેનિયમ અથવા થોરિયમ એવા ભારે પરમાણુના ન્યુક્લિયસ પર અથવા કેન્દ્ર ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીએ અને એનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરીએ તો એ જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડન કહેવામાં આવે છે. તો આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળનો જે સરવાળો થાય એના કરતાં મૂળ ન્યુક્લિયસનું દળ વધારે હોય તો જ આવું થતું હોય છે. આઈન્સ્ટાઈનનો E=mc² નિયમ મુજબ યુરેનિયમનું એક પરમાણુનું વિખંડન કરતાં જે ઉર્જા મળે છે એ કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી અહીંયા ચોપડીની અંદર 100 મિલિયન ગણી ઉર્જા લખી છે. વિદ્યુત ઉત્પાદન માટે ડિઝાઇન કરેલા જે ન્યુક્લિયર રિએક્ટરમાં વિખંડન સાંકળ પ્રક્રિયા વડે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત દરે ઉર્જા મુક્ત થતી હોય છે અને આ ઉર્જાનો વરાળ ઉત્પન્ન કરવા અથવા તો વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગ થતો હોય છે. તો આ જે ઉર્જા છે એની માત્રા વધારે છે. ભારે તત્વો ઉપર, ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવીને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કરીને ઉર્જા મેળવવામાં આવતી હોય છે. અને આ જે સિદ્ધાંત છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને E=Δmc² સૂત્રમાં સમજાવ્યો છે, જેમાં E એટલે એનર્જી, Δm એટલે દળમાં થતો ફેરફાર, મૂળ પ્રક્રિયકનું દળ અને નિપજના દળ વચ્ચેનો તફાવત Δm કહેવાય, અને c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે. ન્યુક્લિયર વિજ્ઞાનમાં ઉર્જાનો એકમ ઘણીવાર ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.602 × 10⁻⁹ અને 1 એટોમિક માસ યુનિટ બરાબર 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી ઉર્જા થતી હોય છે. ભારતમાં ન્યુક્લિયર રિએક્ટરો આપણે જોઈએ તો તારાપુરમાં ન્યુક્લિયર રિએક્ટરનું નામ તારાપુર અને રાજ્ય છે મહારાષ્ટ્ર. રાણા પ્રતાપ સાગર નામનું જે ન્યુક્લિયર રિએક્ટર છે રાજસ્થાનમાં આવ્યું છે. કલ્પક્કમનું તમિલનાડુ, નરોરા ઉત્તર પ્રદેશમાં અને કાકરાપાર છે ગુજરાતમાં છે અને ગેંગા કર્ણાટકમાં આવેલું છે. તો અહીંયા આ જે ન્યુક્લિયર રિએક્ટરો છે એની અંદર ન્યુક્લિયર ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. હવે આમાં પણ કેટલાક ભય સ્થાનો રહેલા છે. તો એ કયા ભય સ્થાનો છે? તો ન્યુક્લિયર પાવર જનરેટર એનો સૌથી મોટો ભય કે જે અંતે કચરો વધે છે. ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ અને એનો નિકાલ, ઈંધણમાં જે યુરેનિયમ છે એનો નિકાલ ક્યાં કરવો, એમાંથી હાનિકારક વિકિરણો ઉત્સર્જિત થતા હોય છે. બાકી વધેલા ભાગને યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષિત થતું હોય છે. પછી ન્યુક્લિયર રિએક્ટરમાંથી ક્યારેક આકસ્મિક વિકિરણો વિખેરાવાનો પણ ભય ઊભો હોય છે. અને ન્યુક્લિયર ઉર્જા છે ઘણા દેશો શસ્ત્રો રૂપે એનો વિનાશક હેતુ માટે ઉપયોગ કરે છે. તો એ બધા એના ગેરફાયદા છે.
ન્યુક્લિયર પાવર રિએક્ટરની બનાવટ પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ વિનાશ માટે એટલે બોમ્બ બનાવવા માટે કરવામાં આવતો હતો. હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા અને ન્યુક્લિયર પાવર રિએક્ટરમાંથી નિયંત્રિત શૃંખલા વિખંડન પ્રક્રિયાનો સિદ્ધાંત સમાન છે, પણ એના સાધનોની રચના એકબીજાથી જુદી છે. હવે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે, એની જે પૂરક પ્રક્રિયા છે, વિરુદ્ધ પ્રક્રિયા ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે અહીંયા લખ્યું છે. તો એની અંદર શું થતું હોય છે? તો મુખ્યત્વે હાઇડ્રોજન સમસ્થાનિકો એના કેન્દ્રો જોડાય અને હિલિયમનું કેન્દ્ર બને એને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય. તો આઈન્સ્ટાઈનના સમીકરણ મુજબ આમાં પણ વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય. સૂર્યની અંદર આ જ પ્રક્રિયા થતી હોય છે. અહીંયા નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળના સરવાળા કરતાં થોડું ઓછું હોય અને જેટલું દળ ઘટે એનું રૂપાંતર ઉર્જામાં થતું હોય છે. તો સૂર્ય અને અન્ય તારાઓની અંદર પણ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે અને પ્રચંડ માત્રામાં ઉર્જા મુક્ત થતી હોય છે. મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ એમાં ઉત્પન્ન થતું હોય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવ્યો છે, જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિખંડન પ્રક્રિયા પર આધારિત છે. તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે અને નાભિકીય બોમ્બ એવા પદાર્થોમાં સ્થાપિત કરવામાં આવે કે જેમાં ડ્યુટેરિયમ થતાં લિથિયમ હોય. આ નાભિકીય બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવે તો કેટલીક માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું તાપમાન આપણે મેળવી શકીએ છીએ. તો કે વિનાશક હેતુ માટે આનો ઉપયોગ થતો હોય છે. વર્ગખંડમાં એ પ્રશ્ન પર ચર્ચા કરો કે મહાસાગરીય તાપીય ઉર્જા, પવનો અને જૈવસમૂહ ઉર્જાનો અંતિમ સ્ત્રોત કયો છે? તો આપણો ઉત્તર અથવા તો જવાબ સૌર ઉર્જા લખવાનો. દરેક ઉર્જાનો અંતિમ સ્ત્રોત અથવા પાયાનો સ્ત્રોત સૌર ઉર્જા છે. શું આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે? તો હા, ભૂતાપીય ઉર્જા એટલે ભૂમિમાં ગરમ બિંદુઓના વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપે જે ઉર્જા એકઠી થાય એ ભૂતાપીય ઉર્જા છે. અને ન્યુક્લિયર જે ઉર્જા છે એ હમણાં છેલ્લે વાત કરી એમ યુરેનિયમ, પ્લુટોનિયમ જેવા ભારે તત્વોના કેન્દ્રોના વિખંડન દ્વારા એ મેળવવામાં આવે છે. તો અહીંયા આપણો જે જવાબ છે એ હા છે. તમે જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? તો આપણે એને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની શ્રેણીમાં રાખીશું. સૌર કુકર માટે કયો અરીસો અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ સૌથી વધારે યોગ્ય છે? તો યાદ રાખજો, સૌર કુકર માટે અંતર્ગોળ અરીસો વધારે યોગ્ય છે, કારણ કે તે મોટા પ્રમાણમાં સૂર્યકિરણોને સૌર કુકરમાં એકત્રિત કરે છે. મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જાઓની કઈ મર્યાદાઓ છે? તો ભરતી ઉર્જા માટે બંધ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. સમુદ્ર તટ જ્યાં તીવ્ર પવનો ફૂંકાતા હોય ત્યાં જ તરંગ ઉર્જા મેળવી શકાતી હોય છે. અને કાર્યક્ષમ વ્યાવસાયિક રીતે સમુદ્ર તાપીય ઉર્જાનો ઉપયોગ કે શોષણ થોડું મુશ્કેલ કાર્ય છે. પછીનો પ્રશ્ન છે, મહાસાગરોમાંથી પ્રાપ્ત થતી ઉર્જાઓની કઈ મર્યાદાઓ છે? આપણે હમણાં લગભગ એની ચર્ચા કરી છે. ભૂતાપીય ઉર્જા એટલે શું? તો ભૂમિમાં ગરમ બિંદુઓના વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહીશું. ન્યુક્લિયર ઉર્જાનું મહત્વ શું છે?
તો આ એક અન્ય પરંપરાગત સ્ત્રોતની સાપેક્ષે ઘણીવાર ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. એક યુરેનિયમના વિખંડન દરમિયાન જે ઉર્જા મુક્ત થાય એ કોલસામાં એક કાર્બનના પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધુ હોય છે. બીજો ફાયદો એ કે જળ વિદ્યુત પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા જે ઉર્જા મળે છે એના માટે જે જગ્યા જોઈએ છે એના કરતાં ન્યુક્લિયર ઉર્જાની પ્રાપ્તિ માટે ઓછી જગ્યા જોઈએ છે. હવે એન્વાયરમેન્ટલ કન્સિક્વન્સ, પર્યાવરણ વિષયક પરિણામ. ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળો ઉપર આધાર રાખે? પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોતો કયું ઉત્તમ? પર્યાવરણ પર થતી એની હાનિકારક અસરો એનો આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. તો આપણે ઉર્જાના જે સ્ત્રોતો જોયા, બધી જ ઉર્જાઓનો સ્ત્રોત કોઈક ને કોઈક રીતે પર્યાવરણને પ્રભાવિત કરે છે, વિક્ષેપિત કરે છે, એની અસર કરે છે. કોઈપણ પરિસ્થિતિમાં આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ તો કેટલાક માપદંડો આપણે અગાઉ ચર્ચ્યા છે. એ ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત થશે તો શું ફાયદો થશે? આર્થિક ફાયદો. એમાં જે સાધનો વપરાશે એની કાર્યક્ષમતા, એનો ઉપયોગ છે, પર્યાવરણને હાનિ કરશે કે નહીં, એ બધા પરિબળો આપણે ધ્યાનમાં લેવાના થતા હોય છે. જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ તો એ કહેવું વધારે યોગ્ય છે કે કયો ઉર્જા સ્ત્રોત કયા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ છે, જે પર્યાવરણને ઓછો હાનિ કરતા છે. અશ્મિભૂત બળતણ છે, એના દહનથી ધુમાડો થાય, વાયુ પ્રદૂષિત થાય, જ્યારે સોલર સેલ જેવા ઉપકરણો પ્રદૂષણ મુક્ત છે. તો એનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું થતું હોય છે. સતત આ વિષયમાં સંશોધનો થતા રહે છે. ટેકનોલોજીના વિકાસનો પ્રયાસ છે કે જેમ બને એમ પર્યાવરણને ઓછું નુકસાન થાય એવા ઉર્જા સ્ત્રોતો આપણે વિચારવા રહ્યા. પ્રવૃત્તિ 14.8ની અંદર વિવિધ ઉર્જા સ્ત્રોતો વિશે જાણકારી પ્રાપ્ત કરો. આપણે જે આ પ્રકરણમાં પ્રાપ્ત કરીએ, પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે એ જણાવો. તો આપણે ચર્ચા કરીએ અશ્મિભૂત બળતણ. તો પર્યાવરણ પર એની હાનિકારક અસર શું થાય? તો વાયુ પ્રદૂષણ કરે, એસિડ વર્ષા, ગ્રીન હાઉસ માટે જવાબદાર થાય. થર્મલ પાવર પ્લાન્ટની વાત કરીએ તો એ વાયુ પ્રદૂષણ કરે, જળ પ્રદૂષણ કરે. જળ વિદ્યુતની વાત કરીએ તો મોટા નિવસન તંત્રો એના લીધે નાશ પામે, કૃષિ ભૂમિ ડૂબમાં જાય. ઉર્જા સ્ત્રોત તરીકે જૈવભાર બળતણની વાત કરીએ તો એ ધુમાડો, રાખ અને વાયુરૂપ દ્રવ્યોમાંથી હવાનું પ્રદૂષણ કરશે. પવન ઉર્જાની વાત કરીએ તો હાનિકારક અસર નથી. સૌર ઉર્જામાં હાનિકારક અસર નથી. ભરતી તરંગ સમુદ્ર તાપીય ઉર્જામાં હાનિકારક અસર નથી. ભૂતાપીય ઉર્જામાં હાનિકારક અસર નથી. ન્યુક્લિયર ઉર્જામાં છે રેડિયો એક્ટિવ પ્રદૂષણ કરે છે, વિકિરણોનું ઉત્સર્જન કરે છે. હવે રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. શું તમે સીએનજીની સરખામણીમાં વધારે સ્વચ્છ ઈંધણ કહેશો? કેમ અથવા કેમ નહીં? તો હા, સીએનજીની સરખામણીમાં હાઇડ્રોજન સ્વચ્છ ઈંધણ છે, કારણ કે ઓક્સિજનની હાજરીમાં હાઇડ્રોજનનું દહન થાય તો પાણીની બાષ્પ H2O ઉત્પન્ન થાય. જ્યારે સીએનજીમાં મિથેન છે, એના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ વાયુઓ ઉત્પન્ન થાય, જે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે. કોઈ પણ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? તો અશ્મિભૂત બળતણ છે, ખૂટી જાય એવો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એવું આપણે કહ્યું. આવનારા દિવસોમાં એ સમાપ્ત થઈ જશે. એની વાયુ પ્રદૂષણની માત્રા પણ વધારે છે. લાંબો સમય એના ઉપર નિર્ભર આપણે રહી શકતા નથી.
જ્યારે જૈવભાર બળતણ તરીકે વૃક્ષોનો ઉછેર કરીએ તો બળતણના લાકડાઓનો આપણે યોગ્ય માત્રામાં પ્રબંધ કરી શકીએ. બાયોગેસનો જૈવ બળતણ તરીકે ઉપયોગ કરતાં ચોક્કસ દરે જે સતત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ અને એનું પુનઃ ઉત્પાદન પણ શક્ય છે. એટલે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તો અશ્મિભૂત બળતણની સરખામણીમાં જૈવભાર બળતણનો ઉપયોગ લાભદાયી રહેતો હોય છે. જેનું પુનઃ ઉત્પાદન શક્ય હોય એને નવીનીકરણ સ્ત્રોત પણ કહેવામાં આવતો હોય છે. તો આવા સ્ત્રોત આપણી પ્રકૃતિમાં ઉપલબ્ધ છે. સતત અથવા આવર્તનીય ધારાઓના રૂપમાં અથવા તો ભૂમિગત ભંડારોમાં એટલી વિશાળ માત્રામાં સંગ્રહિત છે કે એના ભંડાર ખાલી થવાની સંભાવના છે એ વ્યવહારિક દ્રષ્ટિએ નગણ્ય કહી શકીએ આપણે. ક્લાસમાં નીચેની સમસ્યાઓ ઉપર ડિબેટ કરો, ચર્ચા કરો. એવું કહેવાય છે કે કોલસો એનો જે જથ્થો છે એ આવતા 200 વર્ષ માટે પર્યાપ્ત છે. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે? કેમ અથવા કેમ નહીં? હા, ચિંતા કરવાની જરૂર છે. કારણ કે થર્મલ પાવર સ્ટેશનોમાં વીજ ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં કોલસો વપરાય છે. એનાથી વાયુ પ્રદૂષણ પણ થાય. કોલસો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. આવનારા 200 વર્ષની આસપાસ એ સમાપ્ત થઈ જશે. એના નિર્માણ માટે લાખો વર્ષોનો સમય જોઈએ છે. એટલે એનો કાળજીપૂર્વક અને કરકસર ઉપયોગ કરવો જોઈએ. પછી એવું અનુમાન છે કે સૂર્ય આગામી 5 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. શું આપણે ચિંતા કરવી જોઈએ કે સૌર ઉર્જા સમાપ્ત થઈ જશે? કેમ અથવા કેમ નહીં? તો ના, કારણ કે સૂર્ય હજુ 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે ને. સૌર ઉર્જાના ઉપયોગ માટે આધુનિક તકનીકો આપણે વિકસાવી જોઈએ કે વિના મૂલ્યે પ્રાપ્ત સૌર ઉર્જાનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરી શકીએ. ડિબેટના આધારે નિર્ણય લો કે કયો ઉર્જા સ્ત્રોત સમાપ્ય, અક્ષય, નવીકરણીય તથા અનવીકરણીય છે. દરેકની પસંદગી માટે કારણ આપો. તો ખૂટી જાય એવા સમાપ્યમાં આપણે કહીશું અશ્મિ બળતણ, કોલસો અને પેટ્રોલ. કોઈક દિવસ સમાપ્ત થઈ જ જશે. અખૂટ, અક્ષય કે જેમાં ભરતી ઉર્જા, સૌર ઉર્જા, સતત પ્રાપ્ય થતા ઉર્જા સ્ત્રોતો આપણે ગણીશું. પુનઃ પ્રાપ્ય, નવીકરણીય, એમાં જૈવ ભાર બળતણ જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ચોક્કસ દરે નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ આપણને થતો રહેશે. પુનઃ અપ્રાપ્ય, અનવીકરણીય, જેમાં અશ્મિ બળતણ એક વખત ઉપયોગમાં વપરાય પછી કાયમી સમાપ્ત થઈ જાય. નજીકના ભવિષ્યમાં એ પ્રાપ્ત નહીં થાય. એવા 2 ઉર્જા સ્ત્રોતોના નામ લખો જેને તમે નવીકરણીય માનો છો. તમારી પસંદગી માટે કારણ પણ આપો. એમાં એક જળ વિદ્યુત લઈશું. જળાશયમાં વરસાદને કારણે દર વખતે પાણી આપણને પુનઃ મળે છે. દર વર્ષે ચોમાસું આવે છે. બીજું પવન ઉર્જા લઈશું. જે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો અને જળાશયો અસમાન ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય એટલે પવનો આવતા રહેશે. પછી એવા 2 ઉર્જા સ્ત્રોતોના નામ લખો જેને તમે સમાપ્ય માનો છો. તમારી પસંદગી માટે કારણ લખો. સમાપ્ય એટલે ખૂટી જાય એવા. એમાં અશ્મિ બળતણ, કોલસો, પેટ્રોલિયમ એવા ઉર્જા સ્ત્રોત આવશે. એ દહન સાથે કાયમી નષ્ટ થાય છે. તો આપણે આ પ્રકરણની અંદર શીખ્યા કે ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો, ટેકનોલોજીમાં આપણા સુધારા, પર્યાવરણ વિષયક પરિણામ અને ભવિષ્યની અંદર ઉર્જાના કયા સ્ત્રોતો ઉપર આપણે ભાર મૂકવો પડશે. તો મને વિશ્વાસ છે કે આપને આ પ્રકરણ ખ્યાલ આવ્યો હશે. ફરી એક વખત વિડીયોને જોઈ લેવો
અને સ્વાધ્યાય છે એ લખવા પ્રયત્ન કરવો. ધન્યવાદ, આભાર.